નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાંબુઆ જીબી પાસે ફરી એક વખત અકસ્માત સર્જાયો અને જેમાં 19 વર્ષીય યુવાનનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે ખરેખર અહીં રોડ ખાતાની ભૂલ છે અને વારંવાર આ જ સ્થળે અકસ્માતો સર્જાય છે. અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે, અનેક લોકો જીવ ગુમાવે છે. તેને લઈને સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ અકસ્માત કે જેમાં 19 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે, તેને લઈને તમામ જે સોસાયટીના લોકો છે તેઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે. એટલે કે રસ્તો રોકીને તેઓ ધરણા પર બેસી ગયા છે. જ્યાં સુધી કોઈ ઉચ્ચ અધિકારી, જિલ્લા કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર ન આવે અથવા તો હાઈવે ઓથોરિટીમાંથી કોઈ અધિકારી ત્યાં ન આવે ત્યાં સુધી તેઓ આ ધરણા પરથી નહીં હટે તેવા ઉદ્દેશ્ય સાથે, તેવી હઠ સાથે તેઓ ધરણા પર બેઠા છે. કારણ કે અનેક અકસ્માતો અહીં સર્જાતા હોય છે. આ એક હિટ એન્ડ રનનો બનાવ હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. આ લોકો કે જે રસ્તો રોકીને બેઠા છે, ધરણા કરી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે. અહીં લગભગ 25 થી 30 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. વિશ્રામ સોસાયટીમાં રહું છું અને આ જે ભાઈ મર્યા એ અમારી વેદાંત વિશ્રામ સોસાયટીનો છોકરો છે. એ લગભગ 18-20 વર્ષની ઉંમર છે. એકચ્યુઅલી એ રોડ ક્રોસ કરતો હતો, પણ જે આ બાજુમાં રોડ જે ખોદીને મેળ્યો છે LNT વાળા કે જીબી કોન્ટ્રાક્ટર, તો એના લીધે છોકરો સ્લીપ ખાઈને આગળ હડફટમાં બીજા કોઈ અકસ્માત થયેલું છે. જે એક્સિડન્ટમાં અકસ્માત કોઈ ઠોકીને જતું રહ્યું છે. પણ હાલ અમારું કહેવું એવું છે કે એ એક્સિડન્ટ નથી, એ રોડ કોન્ટ્રાક્ટર જે છે એના કારણે એક્સિડન્ટ થયું છે. એટલે એ મર્ડર જ ગણીશું અમે કે એ મર્ડર જ થયેલું છે છોકરાનું. કારણ છે કે આ જો રોડ કદાચીને ને આ પૂરીને રાખ્યો, તમે 20 દિવસથી વારંવાર તોકી કરી છે, છતાં પણ એ લોકોએ નથી કર્યું. એટલે આ અમે એને એ જ દર્શાવીએ છીએ કે આ એક્સિડન્ટ નથી, એ મર્ડર જ છે. અને જેના ઘરનો જુવાન છોકરો આજે ગયો છે એ લોકોની પરિસ્થિતિ કેવી છે તમે બે બોલાક જોઈ લો એમને. એટલે અમે તો એ જ કહીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરનો ખરેખર ગામે ગામ ખોદીને મેળ્યું છે. અહીંયા નહીં, આજે 10 મિનિટ પહેલા ત્યાં આલમગીર એક્સિડન્ટ થયું છે. અમે એના માટે અમારું એ છે કે જ્યાં સુધી કમિશનર કે કલેક્ટર જ્યાં સુધી અહીં આવે ને ત્યાં સુધી રોડ બંધ રાખીશું. અને કોન્ટ્રાક્ટર હાજરમાં અહીંયા હોવો જોઈએ. જો અમે કોલ કર્યા છે, નથી આવતો, એટલે અમારે એની અહીં જોઈએ અને એ જે હું કહેવા માંગીએ છીએ ત્યાં સુધી લાશ પણ અમે અહીંયાથી નહીં ઉઠાવીએ.